આજ તો હું ને માં સોમવારી માં જતા ઘેર પૂગ્યા ને ત્યાં તો રસ્તામાંથી નારળ કાપવા વાળા ભાઈ આપણે એક નારળ ફોડી દીધું તું. નારળ પર મીઠું એક નંબર હતું હો. નારળ તો પી લીધું પણ આપણે સોમવારથી હું લાવ્યા એ હાલો તમને બતાડું. બધાની પહેલા તો આપણે આ ફાલુદા લઈને આવ્યા હતા. બધાની પહેલા આપણે આ ફાલુદા નું કામ લેવાનું છે. પહેલા પેટ પૂજા કરી લઈએ પછી હું તમને બતાડી કે હું લઈને આવી. ફાલુદા એક નંબર હતા ઓ ભાઈ, મોજો પડી ગયો. તો હાલો હવે એક પછી એક વસ્તુ લતાવી જોઈએ. હાલો તો પહેલી વસ્તુ આપણે લીધી હતી સ્કૂલની એક પાર્ટી અને એક પાર્ટી લીધું હો ભાઈ. એના પછી આપણે આ ટી શર્ટ લીધું તું લાલ કલર નું ને બીજું એક પીળા કલર નું પણ ડાગલા વાળું ટી શર્ટ લીધું તું. તમને આ બે ટી શર્ટ માંથી કેવું ટી શર્ટ સારું લાગ્યું સાચું બેલ જોવો ને અને કમેન્ટ કરીને કહીજો. ને પછી હતા આપડા મસ્તીના ચંપલ. માને નતા લેવાય તો આપણે ધરા લેવરાવ્યા હો. આ તો ચંપલ કેવા લાગ્યા તમને કહેજો હો. ને પછી આપણે આ લીધું તું રગડા જેવો સાગારવાની ગયણી. ને છેલ્લે આપણે આ ખાસ વસ્તુ નીકળી હો ભાઈ. આ છે અમારો નાનકડો એવો ઠીકરાનો ટોલિયો. ઠીકરાના ઠામમાં બનાવી ગયેલા શાકનો જે સ્વાદ આવે ને એવો સ્વાદ એકે ઠામમાં બનાવી ગયેલા શાકનો ન આવે. એટલે આપણે ઠીકરાના ઠામ ફેવરિટ હો ભાઈ. ને પછી છેલ્લી વસ્તુ તે આ આપણી રોટલો બનાવવાની તાવડિયું. તો અમે આ એટલી વસ્તુ ચોરવારથી લઈને આવ્યા હતા હો. તમને કેવી વસ્તુ ગમી ઈ કહેજો. અને મારો વિડિયો પસંદ આવ્યો હોય ને તો વિડિયોને લાઈક કરી દેજો અને 2-3 જણાને શેર કરીને મારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.